નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ રાજુલા શહેરના મહત્વના સમાચારો. રાજુલા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શંખેશ્વરી માતાજીનો 36મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. પાટોત્સવમાં ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ વિદેશમાં વસતા કપોળ પરિવાર દ્વારા આ પાટોત્સવમાં હાજરી આપવામાં આવી. વણિક પરિવારના કુળદેવી એવા શંખેશ્વરી માતાજીનો દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો હાજરી આપે છે. પાટોત્સવમાં નવગ્રહ, હોમ હવન, શક્તિ પૂજા, બ્રહ્મભોજન તેમજ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. મુંબઈ સ્થિત વણિક શ્રેષ્ઠીઓ મનોજભાઈ, અનુપભાઈ સહિતના અનેક અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. ત્યારે રાજુલા શહેરમાંથી મનોજભાઈ સંઘવી, ભરતભાઈ સંઘવી, ધરમદાસભાઈ મુંબઈ, કમલેશભાઈ સંઘવી તેમજ સ્થાનિક અગ્રણીઓ મનુભાઈ દાખડા, કનુભાઈ વરુ, પત્રકાર યોગેશભાઈ કાનાબાર ન્યૂઝ, કવિશ્રી શશીભાઈ રાજ્યગુરુ સહિત વિશાળ ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ દાતાઓનું તેમજ કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. બોલ શ્રી શંખેશ્વરી માત કી જય. હું અનુપ પ્રતાપરાય મહેતાની ધર્મપત્ની મેઘના અનુપ મહેતા છું. અમારા કુળદેવી શ્રી શંખેશ્વરી માતા રાજુલામાં બિરાજે છે. અમારા માતાજી હાજરા હજુર છે. અમે દર વર્ષે અહીં પાઠોત્સવનો હવન કરવા પધારીએ છીએ. અમે 2 દિવસ અગાઉ આવીએ છીએ અને 1 દિવસ પછી જઈએ છીએ. અમે અહીંયા ખૂબ ધામધૂમથી માતાજીનો પાઠોત્સવ કરીએ છીએ. આ વખતે આ 36મો પાઠોત્સવ છે. ગામના લોકો, રાજુલા વાસીઓ અમને લોકોને ખૂબ મદદ કરે છે. એ લોકોના સાહસ સહકારથી અમારા માતાજીનો હવન ખૂબ જ સુંદર થાય છે. જય માતાજી. કુળદેવી શ્રી શંખેશ્વરી માતાની જય. મારું નામ અજય વેણીલાલ સંઘવી, ગામ અમરેલી. હું છેલ્લા ઘણા વર્ષોથી ચાંદલેસ ગોત્રના જે કુળદેવી છે ત્યાં અહીંયા હાજરી હંમેશા આપું છું. અને પ્રતાપભાઈએ મને જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અહીંયા નિમણૂક કરી હતી અમારું કામ જોઈને બધાને. અને પ્રતાપભાઈના નેતૃત્વમાં અમે ઘણું બધી જાણવા મળ્યું અને ઘણું એની પાસેથી શીખવા મળ્યું છે. અને એવી રીતે આ વખતે જે 36મો પાટોત્સવ છે એ અમે લોકો બોમ્બેથી દર વર્ષે 2 બસ લઈને આવીએ છીએ એસી સ્લીપર, જેનો ખર્ચ આપણે ધરમદાસભાઈ મહેતા જે આપણા ટ્રસ્ટના પ્રમુખ છે તે ભોગવે છે. અને લોકોને એકદમ પ્રેમથી, ખુશીથી એકદમ. અને સીટો જે અમે આપીએ છીએ સિનિયર સિટીઝન પ્રમાણે અમે સીટો અંદર બસની અંદર ગોઠવીને અમે આપીએ છીએ, ગોઠવણી કરીને અને અહીંયા લાવીએ છીએ. એ લોકોને બધાને વ્યવસ્થિત રીતે અહીંયા કોઈને તકલીફ ના પડે એનું ધ્યાન રાખવામાં આવે છે. અને અહીંયા લગભગ બસની અંદર લગભગ આપણા 75 જણ આવે છે બસની અંદર. અને ટોટલ આપણે અહીંયા ઓછામાં ઓછા 250 જણ અહીંયા આપણે ત્યાં આવે છે મંદિરમાં. અને આનો પાટોત્સવનો લાભ લે છે, હવન તેમજ આપણો મહાપ્રસાદનો. અને છેલ્લે દિવસે
આપણે ત્યાંથી અહીંયા જે રાજુલા ખાતે આપણા કપોળ ભાઈઓ તેમજ ગોત્રીજોને આપણે નિમંત્રણ આપીએ છીએ અને ઓછામાં ઓછા લગભગ અહીંયા 500થી 550 લોકોનું છેલ્લે દિવસે પાટોત્સવના દિવસે સાંજના જમણવાર હોય છે. અને અનુપભાઈનું હવે જે પ્રતાપભાઈનું નિધન થવા બાદ જે અનુપભાઈના નેતૃત્વમાં બધા સરસ રીતે કામ કરી રહ્યા છે. બાજુમાં અમે 4 પ્લોટ લીધા છે. ધરમદાસભાઈના એમાં મોટું એનું યોગદાન છે. લોકોને વિનંતી છે કે આવનાર દિવસોમાં એનું કામ ચાલુ થવાનું છે. એની માટે તમે ઉદાર હાથે એમાં ફાળો આપો અને માતાજીની સેવા કરવાનો લાભ લ્યો. ધન્યવાદ.